તો એ રાખને પણ કોઈ અડતું નથી, કારણ કે અત્યારે જીવનમાં કોઈ કોઈની પડી જ નથી ભાઈ. જે થાવું એ થાય. ઓલો દુખી થયો ને ભલે થયો, આપણે શું, આપણે ખાઈ પીને મોજ કરો ને યાર. પણ પ્રેમ કર્યો કૃષ્ણએ કર્યો, જેમ રાધાને પ્રેમ કર્યો ને સાહેબ યશોદાને, મારી માં, મારો બાપ. એ દ્વારકા નગરીનો રાજા થયો છતાં પણ એની માને ભૂલ્યો નથી. એ કૃષ્ણ વૃંદાવનની બાતે તરસે મારી આંખો, રાધા તારી યાદોને હવે આવી છે પાખો. વૃંદાવનની વાટમાં તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી છે પાખો. આ સંસારમાં સાહેબ હું ને તમે આવ્યા છે ને, બીજું કાંઈ લઈને જાય કે ન જાય, એક પ્રેમ ને સંબંધ લઈને જાજો સાહેબ. એવું કામ કરો, એવું કામ કરો કે તમને કોક હસે તુમ રોએ, એસી કરની કર ચલો, તું હસી ઓર સારા જગ રોએ. કામ એવું કરો કે તમને 5 માણસ યાદ કરવા જોઈએ કે નહીં આ વ્યક્તિ હતો સાહેબ, એની ખોટ વર્તાય કે આ સંસારમાં તો કોઈ કોઈનું છે જ નહીં. હજારો વર્ષો થયા સાહેબ આ કૃષ્ણનું નામ હું ને તમે હજી લઈએ છે, અને હજી હજારો વર્ષો સુધી લેવાશે. શું કામ? તો કે કૃષ્ણ મને ને તમને પ્રેમ આપીને ગયો છે સાહેબ. એ કૃષ્ણ મને ને તમને શીખવાડીને ગયો છે. એ ભગવાન રામ આવ્યા ને તો એ રામ મને તમને શીખવાડીને ગયા છે કે આ મારો નાનો ભાઈ છે, એનું ધ્યાન કેવી રીતે રાખવું. મારા ભાઈને જો ગાદી મળતી હોય ને તો હું વનમાં જવા માટે પણ તૈયાર છું, વનવાસ લેવા પણ તૈયાર છું. વનવાસ લઈ લીધો. શું કામ? તો કે ભરતને કદાચ ગાદી મળી જાય. ભગવાન રામ ગયા આ બાજુ તો કે ભરતજી ગાદી ઉપર બેઠા, તો કે નહીં, ગાદી ઉપર બેસવાનો અધિકાર મારા મોટા ભાઈ રામનો છે સાહેબ. આ બધી દિવ્ય કથાઓ મને તમને આ આપણા બધા શાસ્ત્રો બતાવે છે. પણ વાત એ છે કે સાંભળ્યા પછી પણ આપણે આપણા જીવનમાં ઉતારતા નથી સાહેબ. ઘરમાં ભાગો એવો પાડીએ કે 5 વીઘા તારી 5 વીઘા મારી, હે, 1 પ્લેટ તારો 1 પ્લેટ મારો. ઘરમાં 10 થાળી 10 વાટકા છે, 5 રામચરિત માનસ મને ને તમને શીખવાડે કે આપણે જીવનમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ. કૃષ્ણ મને ને તમને શીખવાડે કે આ સંસારમાં કેવી રીતે આપણે રહેવું જોઈએ ને શીખવું જોઈએ, જીવવું જોઈએ. એ કૃષ્ણએ માં યશોદાને પ્રેમ કર્યો, દેવકીને પ્રેમ કર્યો, વસુદેવજીને પ્રેમ કર્યો, નંદ બાવાને પ્રેમ કર્યો સાહેબ. અને આજનો દીકરો એના મા બાપને પ્રેમ નથી કરતો. શું કામ નથી કરતો? એનું કારણ આપણે ખુદ છીએ. આપણે રૂપિયા કમાવામાં પડ્યા છે ને દીકરા નાનકડા હોય એને આપણે મૂકી આવી આયા પાસે, એ એનું સર્જન કરે, પછી એ દીકરો રાખતા એ ધ્યાન નહીં રાખે. આપણે ધ્યાન રાખ્યું હશે ને એ ધ્યાન ચોક્કસ રાખશે સાહેબ. આજે એક 10મ સ્કંદની કથા તમે જોજો. રાજા માં યશોદા કૃષ્ણને પોતાના હાથે નવડાવે, પોતાના હાથે જમાડે, પોતાના હાથે રમાડે, પોતાના હાથે સુવડાવે, પોતાના હાથે ચલાવે. અત્યારની માતા પાસે કેના પાસે ટાઈમ છે? રીલ્સ બનાવવાનો ટાઈમ છે, બાળકને હાચવાનો ટાઈમ નથી. બોલો રાધે રાધે. ખોટું હોય તો પાછું આપજો અને દુઃખ લાગે તો માફ કરજો. પણ આ વાત બહુ સત્ય છે, સમાજે સ્વીકારવાની છે. તો પ્રેમ જે કર્યો ને એ કૃષ્ણએ કર્યો છે. એટલે આ જે શબ્દ છે ને સાંઈરામ દવેના છે.